ખેડા જિલ્લાના નડિયાદમાં દેવી પૂજક સમાજના યુવકે આણંદના મુસ્લિમ મહિલાને જમીન વેચાણ આપતા વિવાદ સર્જાયો છે। ત્યારે આજરોજ દેવી પૂજક સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। પ્રોપર્ટી કાર્ડમાં જમીનનું ક્ષેત્રફળ ચોરસ ફૂટમાં હોવાનું અને જમીનનો વેચાણ કરાર કરતી વખતે ચોરસ મીટર કરી દેવાયો હોવાનું પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે, જેના કારણે જમીનની સામે આવેલ દેવી પૂજક સમાજની માતાનો મઠ પણ આ જ જમીનમાં આવી જાય છે। જમીન ખરીદનાર આણંદના સુફિયાબેન વોહરા અને તેમના પરિવારજનો દ્વારા હવે સ્થાનિક દેવી પૂજક સમાજના લોકોને જમીન ખાલી કરવા અને મંદિર તોડી પાડવા ધમકીઓ આપવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી છે। મારું નામ રાજુભાઈ ખુશાલભાઈ વાઘેલા છે। મારું રહેવાસી ચકલાસી ભાગોળ છે। અમારા દેવી પૂજક સમાજ અમદાવાદ બજાર સિટી બેકરીની સામે કુંભાર ચાલીની બાજુમાં ઘર 15 થી 20 જણના ઘર આવેલા છે। ત્યાં આગળ કાભાઈ ચુનીભાઈના દીકરો પ્રતાપભાઈની જગ્યા 675 ચોરસ ફૂટ જગ્યા છે। પ્રોપર્ટી કાર્ડમાં 7 બારના ઉતારામાં દરેક સરકારી ચોપડે ફૂટમાં જગ્યા બોલે છે। તેમને આણંદની વ્યક્તિને 675 ચોરસ મીટરમાં દસ્તાવેજ કરીને આપેલ છે। એ જગ્યા સુફિયા બાનુને વિધવી યુવકને દેવી પૂજકની વચ્ચેની જગ્યા વિધવી યુવકને વેચેલ છે। તેમને આ જગ્યાનો દસ્તાવેજ રદ કરવા માટે નમ્ર વિનંતી સાહેબ। અમારું વર્ષો જૂનું અમારી કુળ માતાજીનું વિહોતમાં ખોડિયારમાંનો મઢ માતાનો આવેલ છે। આજુબાજુના 3 થી 4 ઘરોની દિવાલો તૂટી શકે છે। મળી એને પ્રેમથી 2 વખત સમજાવીને આવ્યા, એને સમજ્યો નથી। છતાં બી જે લેનારની પાર્ટીને આણંદ જઈને અમે 10-15 જણા જઈને એને સમજાવ્યો, એ સમજાવવા તૈયાર નથી। છતાં વેચનાર અમારા દેવી પૂજક જ માણસ છે। એના ઘરે અમે 4 થી 5 વખત ગયા, એ નથી સમજતો। એના પછી બી અમે સમાજ ભેગી કરી, સમાજમાં બોલાવીને સમજાયો, છતાં બી નહીં સહી। ધા ધમકી આલે છે કે તમારે કેસ કરવો હોય તો કરો, જે બી કરવું હોય કરો, છૂટ છે, મારે કોઈ લેવા દેવા નથી। એટલે અમારે આ અંતિમ પગલું ભરવું પડ્યું। અમે કેસ કર્યો। પીઆઈ સાહેબ દેસાઈ સાહેબે એમને વોર્નિંગ આપી હતી। બાજપાઈ સાહેબ ડીવાયએસપી સાહેબે એમને બી વોર્નિંગ આપી કે આ દસ્તાવેજનો સુધારો ઉધારો કરી નાખજો, પણ છતાં બી લેનારે નથી કર્યો, વેચનારે નથી કર્યો। આ વાતને 2.5 થી 3 મહિના થઈ ગયા છે સાહેબ। હજુ સુધી 20 લાખ રૂપિયામાં જગ્યા વેચી છે અને આણંદની પાર્ટી એમ કહે છે અમને કે મારો 35 લાખ રૂપિયા ખર્ચો થયેલો છે। એમને જોયા, એમની મેં વ્યવહાર કર્યો, શું કર્યું અમને કોઈ ખબર નથી, પણ અમારી જોડે 675 ચોરસ મીટરની જગ્યાનો પ્રૂફ છે। મારું સરનામું કબ્રસ્તાન ચોકડી સિટી બેકરીની સામે કુંભાર ચાલી સંતાન હાઈસ્કૂલ રોડ નડિયાદ। અમારું વિહોત માતાનું મઢ છે। અમારા માતાજીનું એક ઘર છે, એક મારું ઘર છે, પાછળ મકાનો છે। આણંદની વિધવી પત્ની એમનો બાબો સિરાજભાઈ મોહમ્મદભાઈ વોરા એમને એવું કીધું છે કે તમારા મંદિર ઉપર અમે બુલેટિન ફરાવી દઈશું, તમારું મંદિર અમે તોડી કાઢીશું। એટલે અમારે આ પગલું ભરવું પડ્યું। એવું કહે છે કે 675 ચોરસ ફૂટ 600 એમની જમીન 675 ચોરસ ફૂટ છે અને એમને ચોરસ મીટરનો દસ્તાવેજ બનાવ્યો। એવું કહે છે કે અમારી 7 ગુંઠા જમીન છે। અમે કીધું કે સાહેબ તમારી પોણો ગુંઠો જમીન છે તો તમે 7.5 ગુંઠા દસ્તાવેજ બનાવ્યો, તમે આ ખોટું કર્યું। તો કે તમારે જે કરવું એ કરો, અમારી જોડે પ્રૂફ છે 675 ચોરસ મીટરનું। તો અમે કીધું કે 675 ચોરસ ફૂટ તમારો હક છે, એવું કીધું। આ અમે પીઆઈ વકીલ મારફતે સાહેબ ફરિયાદી કરી। પીઆઈ સાહેબ, પછી આપણે એસપી સાહેબ, પછી બાજપાઈ સાહેબ, એમને લોકોએ અમને ત્રણેય ભેગા કર્યા। એવું કીધું કે તમે દસ્તાવેજ સુધારો કરજો। એ વાતને 2.5-3 મહિના થયા, એ લોકો હજુ કશો મગજ ઉપર લેતા નથી સાહેબ। એ લોકો હક એવું કહે છે કે અમે મંદિર તોડી કાઢીશું અને અમને વારંવાર ધમકી આપે છે કે તમે સૂતેલા હશો તો તમારી પર બુલેટિન ફરાવી દઈશું, એવું અમને વારંવાર ધમકી આપે છે। અને બીજું કે જે અમારા જે કુટુંબના છે પ્રતાપભાઈ કાભાઈભાઈ વેડુ વાઘરી, એ અમને વારંવાર ધમકી આપે છે કે તમને અમે તમારા હાથ પગ ભગાવી દઈશું। અમને એ ધમકી આપે છે વારંવાર। વેચના પાર્ટી લેના પાર્ટી અમને ધમકી આપે છે કે તમારું મંદિર તોડી કાઢીશું, તમે જે થાય કરી લેજો।